સૌપ્રથમ અમે ગૂગલમાં જ્યારે એન્ટ્રી કરી 1 જાન્યુઆરી 2023ના અમે સૌથી પહેલી વિઝિટ કરી હતી. ત્યારે અમારી વિઝિટ કરી એટલે ન્યૂ હોપ સાથે અમે આવ્યા હતા, કારણ કે અમારી આ છેલ્લી એટેમ્પ હતી કે હવે 9 IVF ફેલ થયા છે તો હવે કે ગ્લોબલમાં કંઈક રિઝલ્ટ મળશે એવી આશાથી આવ્યા હતા. અને જ્યારે દર્શન સરની મુલાકાત કરી ત્યારે સાહેબે કીધું કે ના આમાં કંઈ કરશું. પછી અમને કાઉન્સેલિંગ માટે અને ફાઇલનું સ્ટડી માટે સ્વાતિ મેડમ પાસે મોકલા. એ ખાલી સ્વાતિ મેડમને એ ફાઇલની ડિટેલ્સ અને સ્ટેપ બાય સ્ટેપ ક્યાંથી જર્ની શરૂ કરી હતી અને અત્યાર સુધી કેટલું કર્યું હતું એ ખાલી ડિટેલ વિઝિટ અને બધું નોટ ડાઉન કરતા 1 કલાક થઈ. એટલે અમારી એટલી મોટી તો ફાઇલો હતી બધી. અને પછી એ બધું નોટ ડાઉન કરી હિસ્ટ્રી આખી બ્રીફ લઈ અને શું પ્રોબ્લેમ છે અને શું પ્રોબ્લેમ પર ફોકસ કરવાનું છે એની ઉપર બધું સાહેબે અમને ડિટેલમાં સ્ટડી કીધું અમને કે આપણે સૌથી પહેલાં તો અમારે એન્ડોમેટ્રીનો તો મોટો ઇસ્યુ હતો. અમારે એન્ડોમેટ્રી છે જે એ 6th ઉપર જાતી નહોતી અને પ્રોટોકોલ મુજબ 6th તો થોડી પુઅર કહેવાય. પણ સરનું કોન્ફિડન્સ હતો કે ના આપણે આમાં રિઝલ્ટ લઈને બતાવશું. એના માટે તમારે કોઈ ઓલું હિંમત નથી હારવાની, પણ આપણે ટ્રાય કરતા રહીશું. અને સાહેબ પાસે અમે જોયું મેથડ પણ ઘણી સારી છે અને કઈ મેથડ આમાં વર્ક કરશે એ સાહેબને પ્રોપર વિઝન હતું કે આ મેથડ આની વર્ક કરશે અને એન્ડોમેટ્રી રિઝલ્ટ આપણે મળશે. પછી અમે જર્ની અમારી સ્ટાર્ટ કરી. એન્ડોમેટ્રી બનાવવા માટે અમે પ્રયત્નો કર્યા અને સાહેબને જ્યાં સુધી કોન્ફિડન્સ ના આવે ત્યાં સુધી અમે એન્ડોમેટ્રી બનાવી રાખી. સાહેબ એમ કે ના આમાં મને હજી નથી મજા આવતી અને આપણે હજી આમાં નથી આગળ વધવું તો અમે કાંઈ વાંધો નહીં સાહેબ, નેક્સ્ટ સાયકલમાં આપણે કરશું. પણ આપણે હજી આપણા જે બીજ બન્યા છે એને આપણે એકદમ સાચવીને જ વાપરવાના છે. એટલે અમે સતત એન્ડોમેટ્રીસ માટે પ્રયત્ન કર્યા. પણ દર્શન સરને એવું લાગ્યું કે આપણા જે ફ્રીઝન એમ્બ્રિયોસ છે એને એકદમ વ્યવસ્થિત જ યુઝ કરવા છે કે એમાં સેકન્ડ એટેમ્પની જરૂર જ ન પડે. એના માટે એની એન્ડોમેટ્રીસ થિકનેસની પ્રોપર આવી જાય પછી જ આપણે ટ્રાન્સફર કરશું. સરનું એવું હતું અને અમને પણ એમાં એગ્રી કે ના આપણે સર તમે જે કહો છો એ વસ્તુ બરાબર છે. અને અમે પછી ફાઇનલી એક દિવસ આવી ગયો કે ના એન્ડોમેટ્રીસ એકદમ બરાબર છે ને હવે આપણે ટ્રાન્સફર કરશું તો કોઈ વાંધો નથી. અને ત્યારે અમને સરે અમારે જે ફ્રીઝન એમ્બ્રિયોસ હતા એ ટ્રાન્સફર કર્યા અને અમને જણાવતા બહુ આનંદ થાય છે. અમારે ફર્સ્ટ એટેમ્પમાં અમને પોઝિટિવ આવી ગયું અને સારી રીતે કન્સીવ થઈ ગયું. અને પછી સરના ગાઈડન્સ મુજબ અમે પછી જર્ની આગળ 9 મહિનાની જે પ્રેગ્નન્સી જર્ની છે તે મેં સ્ટાર્ટ કરી. અને સ્ટાર્ટ કર્યું એટલે તરત જ અલગ અલગ ડિપાર્ટમેન્ટમાં આપણે શું કરવાનું શું ન કરવાનું એનું બધું ગાઈડન્સ અમને મળતું ગયું કે હવે તમારે શું ધ્યાન રાખવાનું. ગ્લોબલનો ટોટલી સ્ટાફ અમારી પાછળ જાણે કે એ નવી ઓફથી લાગી ગયો હોય કે ના આવા એક્સ્ટ્રીમ રેર કન્ડિશનમાં આપણે પણ આમાં રિઝલ્ટ લાવવું છે. એ પ્રમાણે બધા પણ મહેનત કરવા લાગ્યા અને અમને હવે શું ધ્યાન રાખવાનું, શું કરવાનું, શું નહીં કરવાનું, કઈ કઈ વસ્તુનું આપણે હવે ફોકસ વધુ કરવાનું છે એને માટેનું સતત ગાઈડન્સ. ઇવન અમે જામનગરથી આવી તો જામનગર જઈને પણ ફોન કરીએ તો તરત જ ખડે પગે એ લોકો અમને જવાબ આપતા અને હવે શું કરું શું નહીં તાત્કાલિક ફોનમાં પણ આન્સર આપતા. અને એટલું જ ફ્રેન્ડલી કોઓપરેટિવ બિહેવિયર છે. એકદમ જેમ પરિવાર જેવું લાગે આપણે આપણા પરિવારના સદસ્યો સાથે મળવા આવીએ છીએ જ્યારે પણ ગ્લોબલમાં આવીએ એવું જ લાગે જ્યાં અમારી ફેમિલી જ છે. અને એવી રીતના અમને એ લોકોએ ટ્રીટ કર્યું. અને આ 9 મહિનાની જર્ની છે અમે આવી રીતના એકદમ સરસ માહોલમાં કોઈ ટેન્શન ફ્રી અમે પાસ કરી. અને આજે ફાઇનલી અમને બેબી બોર્ન થયું અને ખૂબ હેપી છીએ અને દર્શન સરના ખૂબ આશીર્વાદ સાથે બહુ આનંદમાં છીએ. અને કહેવાય કે ઇન એક્સ્ટ્રીમ કન્ડિશન ગ્લોબલ હે તો પોસિબલ હે. મારી પ્રેગ્નન્સીની જર્ની વિશે મેં ઘણું બધું સ્ટ્રગલ કર્યું. અમે આફ્ટર મેરેજ 17 વર્ષ પછી જ્યારે ગ્લોબલમાં આવ્યા ત્યારથી એમ હોપ હતી કે હવે તો બધું થઈ જ જશે એમ સારું. એ આશાથી એટલી બધી આમ ખુશી હતી ને. 1 થી 8 મહિનાની પ્રેગ્નન્સી મેં ડિટેલ લખી છે કે મેરેજ પછી 17 વર્ષે શું સ્ટ્રગલ થઈ અને પછી ગ્લોબલમાં આવ્યા પછી અમને કેવી રીતે સફળતા મળી અને 8 મહિનાની પ્રેગ્નન્સી મેં કેવી રીતે સ્પેન્ડ કરી, કયા કયા વિચાર આવ્યા, શું કરવું જોઈએ, શું ન કરવું જોઈએ, કેવા વિચારથી હિંમત રાખીને પ્રેગ્નન્સીને આગળ વધારવી. એમાં અપ્સ એન્ડ ડાઉન બહુ બધા હતા. ક્યારેક બ્લીડિંગ આવી જાય, ક્યારેક કંઈક ટેન્શન થઈ જાય, સ્ટ્રેસ આવી જાય. પછી આપણે ક્યારેક હોસ્પિટલમાં ઓચિંતા ફોન કરીએ તો સ્ટાફ એટલો સારો હતો ને કે એટલો સપોર્ટિવ હતો કે આપણે તરત જ આમ હિંમત આવી જાય કે ના ના હવે કંઈ વાંધો નથી. એવી રીતે એટલા અપ્સ ડાઉન વચ્ચે મેં જે એક્સપિરિયન્સ કર્યા ને મેં બધા શેર કર્યા છે લખીને. અને 8 મહિના પછી મેં લખવાનું બંધ કરી દીધું.
અને પછી 8મા મહિના પછી 1 મહિનો મેં જે બાળક માટે પ્રિપેરેશન કરવાની હતી, કંકુ પગલાં કે વેલકમ કિટ ને એ બધી પ્રિપેરેશન કરી. એટલે ટૂંકમાં 1 થી 8 મહિના તો થોડાક ટેન્શનમાં અને અપડાઉનમાં ગયા, પણ લાસ્ટ મંથ જે કહીએ ને એ એટલી બધી હોપ ને ખુશી સાથે મેં આમ સ્પેન્ડ કર્યા છે ને કે એને વર્ણવવી મુશ્કેલ છે. થેન્ક યુ. હવે હું ખાસ એ જ કહેવા માંગીશ કે આજે અમારે 9 IVF ફેલ અને પછી અમારે આ ફર્સ્ટ અટેમ્પમાં ગ્લોબલમાં રિઝલ્ટ મળ્યું અમને. એટલે હું ન્યૂ કપલ્સને કે જે આ પરિસ્થિતિમાંથી નીકળે છે અને જે કોઈ પણ કારણોસર હિંમત હારી ગયા છે કે કોઈ પણ કારણોસર અટકી ગયા છે એની પ્રોસેસમાં, તો એ જ કહેવા માંગીશ કે હોપ નેવર એન્ડ. એટલે હોપ કોઈ દી મૂકવાની નહીં અને સતત પ્રયત્ન ચાલુ રાખવાનો. પણ એક વસ્તુ ખાસ છે, સાચા સમયે સાચી જગ્યાએ પહોંચવું બહુ જરૂરી છે અને એના માટે ગ્લોબલ છે એ નંબર 1 છે. એટલે એ જ કહીશ કે ઓલવેઝ મિરેકલ્સ આર હેપન આફ્ટર લોંગ બેટલ્સ. તો કોઈ પણ ચમત્કાર છે એ મોટી લડાઈ પછી જ આપ હંમેશા મળતો હોય છે. તો એ ગ્લોબલે કરી બતાવ્યું છે.